જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આપ સૌ મજામાં હશો એવી અભિલાષા. આજના વિડીયો ક્રમની શરૂઆત કરીએ. નારણલાલા સ્કૂલમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 6, વિષય સંસ્કૃતમ, વિષયાંગ દક્ષિણ પાદમ, પ્રકાર પદ્ય. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખીશું કાવ્ય દક્ષિણ પાદમ એટલે કે જમણો પગ. અહીં શરીરના વિવિધ અંગોની કસરત આપી છે. શરીર દ્વારા જ આપણું દરેક કાર્ય પાર પડી શકે છે. આ માટે આપણું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે એ જરૂરી છે. આ માટે ધ્યાન, યોગ, આસન, પ્રાણાયામ અને વિવિધ કસરતો કરવી જોઈએ. અહીં પણ આવું જ એક કાવ્ય જે અંગોની કસરત માટે છે એ આપણે ભણીશું. પહેલાં આ કાવ્ય સાંભળીએ અને પછી સમજીએ. દ્વિતીયઃ પાઠઃ દક્ષિણપાદમ, જમણો પગ. વિદ્યાર્થી મિત્રો, આપણે દ્વિતીયઃ પાઠઃ દક્ષિણપાદમ, જમણો પગ આ અભિનય ગીતનું આરોહ અવરોહ સાથે ગાન કરીશું. मंदं मंदं भ्रामयतं गोलाकारं स्वयं भ्रमा. वामं पादं पुरस्कुरु, वामं पादं कुरु पृष्ठं, मन्दं मन्दं भ्रामयतं गोलाकारं स्वयं भ्रमा. दक्षिणहस्तं पुरस्कुरु, दक्षिणहस्तं कुरु पृष्ठं, मन्दं मन्दं भ्रामयतं गोलाकारं स्वयं भ्रमा. वामं हस्तं पुरस्कुरु, वामं हस्तं कुरु पृष्ठं, मन्दं मन्दं भ्रामयतं गोलाकारं स्वयं भ्रमा. हस्तद्वयं पुरस्कुरु, हस्तद्वयं कुरु पृष्ठं, मन्दं मन्दं भ्रामयतं गोलाकारं स्वयं भ्रमा. सर्वांगं हि पुरस्कुरु, सर्वांगं हि कुरु पृष्ठं, मन्दं मन्दं भ्रामयतं गोलाकारं स्वयं भ्रमा. सर्वे मिलित्वा खेलामः, सर्वे मिलित्वा गायामः, सर्वे मिलित्वा खादामः, सर्वे मिलित्वा नृत्यामः. વિદ્યાર્થી મિત્રો,
અહીં આપણે અભ્યાસ કર્યો દક્ષિણ પાદમ કાવ્યના શ્રવણનો. હવે આપણે આ કાવ્યને સમજીએ. દક્ષિણ પાદમ પુરુષકુરુ દક્ષિણ પાદમ કુરુપુષ્ઠમ મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયંભ્રમ. દક્ષિણ પાદમ પુરુષકુરુ દક્ષિણ પાદમ કુરુપૃષ્ઠમ મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયંભ્રમ. શબ્દાર્થ સાથે એને જોઈએ અને અનુવાદ કરવાનો પ્રયત્ન કરીએ. દક્ષિણ પાદમ કહેતા જમણો પગ અને પુરુહ એટલે આગળ, પૃષ્ઠમ એટલે પાછળ, મંદમ એટલે ધીમે. અહીં કહે છે કે દક્ષિણ પાદમ પુરુષ કુરુ, કુરુ એટલે કરો, દક્ષિણ પાદમ એટલે જમણો પગ અને પુરુહ એટલે આગળ, તો દક્ષિણ પાદમ જમણો પગ આગળ કરો. ત્યાર પછી કહે છે દક્ષિણ પાદમ કુરુ પૃષ્ઠમ, પૃષ્ઠમ એટલે પાછળ, કુરુ એટલે કરો. હવે શું કરવાનું છે તો કે જમણો પગ પાછળ કરો. મંદમ મંદમ ભ્રામયતમ, ધીમે ધીમે, ભ્રામયતમ ફેરવો, ગોલાકારમ ગોળ આકારમાં અથવા તો ગોળ ગોળ, સ્વયંભ્રમ પોતે ફરો. તો જોઈએ અનુવાદ શું થશે? જમણો પગ આગળ કરો, પછી કહે છે જમણો પગ પાછળ કરો, ધીમે ધીમે ફેરવો, તમે પોતે ગોળ ગોળ ફરો. અનુવાદ ફરી એકવાર. જમણો પગ આગળ કરો, જમણો પગ પાછળ કરો, ધીમે ધીમે ફેરવો, તમે પોતે ગોળ ગોળ ફરો. ચાલો ત્યાર પછી જોઈએ. વામમ પાદમ પુરુષકુરુ વામમ પાદમ કુરુપૃષ્ઠમ મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયંભ્રમ. ફરી. વામમ પાદમ પુરુષકુરુ વામમ પાદમ કુરુપૃષ્ઠમ મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયંભ્રમ. જોઈએ અહીંયા ફક્ત એક શબ્દ બદલાયો છે, વામમ પાદમ. બરાબર, પહેલા આપણે જોયું ત્યારે હતું દક્ષિણ પાદમ એટલે કે જમણો પગ. તો હવે વામમ પાદમ એટલે કે ડાબો પગ. પુરુહનો અર્થ આપણને ખબર છે આગળ, પૃષ્ઠમ એટલે પાછળ. જોઈએ આનો અનુવાદ શું થશે? ડાબો પગ આગળ કરો, વામ પાદમ પુરુષ કુરુ, વામમ પાદમ કુરુ પૃષ્ઠમ એટલે કે ડાબો પગ પાછળ કરો, મંદમ મંદમ ભ્રામયતમ ધીમે ધીમે ફેરવો, ગોલાકારમ સ્વયંભ્રમ તમે પોતે ગોળ ગોળ ફરો. અનુવાદ એકવાર ફરી. ડાબો પગ આગળ કરો, ડાબો પગ પાછળ કરો, ધીમે ધીમે ફેરવો, તમે પોતે ગોળ ગોળ ફરો. ચાલો ત્યાર પછી જોઈએ. દક્ષિણ હસ્તમ પુરુષ કુરુ દક્ષિણ હસ્તમ કુરુ પૃષ્ઠમ મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયંભ્રમ. દક્ષિણ હસ્તમ પુરુષ કુરુ દક્ષિણ હસ્તમ કુરુ પૃષ્ઠમ મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયંભ્રવ. હવે અહીં બદલાયું છે. પહેલાં આપણે પગની કસરત જોઈ, પહેલાં જમણા પગની પછી ડાબા પગની. તો હવે આવશે દક્ષિણ હસ્તમ એટલે કે જમણો હાથ. હવે જમણા હાથની કસરત અહીંયા કહે છે કે દક્ષિણ હસ્તમ પુરુષ કુરુ એટલે કે જમણો હાથ આગળ કરો, દક્ષિણ હસ્તમ કુરુ પૃષ્ઠમ જમણો હાથ પાછળ કરો, મંદમ મંદમ ભ્રામયતમ ધીમે ધીમે ફેરવો, ગોલાકારમ સ્વયંભ્રમ અને પોતે પણ ગોળ ગોળ ફરો. ચાલો જોઈએ અનુવાદ કે જમણો હાથ આગળ કરો, જમણો હાથ પાછળ કરો, ધીમે ધીમે ફેરવો ને તમે પોતે ગોળ ગોળ ફરો. દક્ષિણ હસ્તમ એટલે જમણો હાથ. ચાલો ત્યાર પછી જોઈએ. વામમ હસ્તમ પુરુષ કુરુ વામમ હસ્તમ કુરુ પૃષ્ઠમ મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયંભ્રમ. વામમ હસ્તમ પુરુષ કુરુ વામમ હસ્તમ કુરુ પૃષ્ઠમ મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયંભ્રમ.
ચાલો જોઈએ ફરી પાછું આગળ હતું તે પ્રમાણે કે એક જ શબ્દ બદલાયો અને બાકીનું ભાષાંતર એ જ પ્રકારનું રહેશે કે વામમ હસ્તમ પહેલે હતું એ હતું દક્ષિણ હસ્તમ હવે આવ્યું વામ હસ્તમ બરાબર વામ હસ્ત એટલે ડાબો હાથ તો હવે અહીંયા કેવું થશે અનુવાદ જોઈએ ડાબો હાથ આગળ કરો વામમ હસ્તમ કુરુ પૃષ્ઠમ ડાબો હાથ પાછળ કરો ધીમે ધીમે ફેરવો તમે પોતે ગોળ ગોળ ફરો જો અહીં બહુ સરળ રીત છે કે ભાષાંતર જો તમે જોશો તો એક જ શબ્દ બદલાતા બાકીનું સમગ્ર ભાષાંતર એ જ પ્રકારનું રહે છે જેમ કે શરૂઆત થઈ દક્ષિણ પાદમથી ફક્ત દક્ષિણ પાદમ શબ્દ બદલાયો અને ત્યાં આવ્યું વામ પાદમ બાકી બંનેનું ભાષાંતર સમાન છે તે જ પ્રકારે હસ્તમાં પણ થયું કે દક્ષિણ હસ્તમ અને વામ હસ્તમ એ બે શબ્દો બદલાયા બાકીનું ભાષાંતર એ જ પ્રકારનું છે ચાલો જોઈએ આગળ હસ્તદ્વયમ પુરુષકુરુ હસ્તદ્વયમ કુરુ પૃષ્ઠમ મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયંભ્રમ હસ્તદ્વયમ પુરુષકુરુ હસ્તદ્વયમ કુરુ પૃષ્ઠમ મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયંભ્રમ જોઈએ અહીંયા પણ એક જ શબ્દ બદલાય છે શું તો કે હસ્તદ્વયમ હવે અહીંયા બંને હાથની વાત કરી છે કે બંને હાથને શું કરવાનું છે તો પુરુષ કુરુ બંને હાથ આગળ કરો બંને હાથ પાછળ કરો મંદમ મંદમ ભ્રામયતમ ભ્રામય એટલે ભ્રમણ કરે અથવા ફેરવો મંદમ મંદમ ધીમે ધીમે ફેરવો ગોલાકારમ સ્વયંભ્રમ તમે પોતે ગોળ ગોળ ફરો ચાલો અનુવાદ એકવાર જોઈ લઈએ બરાબર રીતે કે બંને હાથ આગળ કરો બંને હાથ પાછળ કરો ધીમે ધીમે ફેરવો તમે પોતે ગોળ ગોળ ફરો તો આ થઈ બંને હાથની કસરત ત્યાર પછી કવિ કહે છે શું કહે છે કવિ કે સર્વાંગમ હિ પુરુષ કુરુ સર્વાંગમ હિ કુરુ પૃષ્ઠમ મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયંભ્રમ સર્વાંગમ સર્વાંગમ કહેતા બધા જ અંગ હવે અહીંયા કવિએ શું કર્યું તો પહેલાં જમણો પગ કહ્યું બરાબર છે એક એક અંગની કસરત કે પહેલાં જમણા પગની કસરત પછી ડાબા પગની કસરત તે જ રીતે જમણા હાથની કસરત ડાબા હાથની કસરત અને હવે કવિ બંને હાથની કસરત સાથે કરાવે છે પહેલાં શું કર્યું કે એક એક હાથની કરી હવે બંને હાથની ત્યાર પછી બંને પગની અને બધાને ભેગું કરીને સર્વાંગમ બધા જ અંગોની તો સર્વાંગમ હિ પુરુષ કુરુ દરેક અંગો આગળ કરો દરેક અંગો પાછળ કરો મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયંભ્રમ તમે વિડીયોની અંદર જોયું તે પ્રમાણે કે દરેક અંગોને આગળ તરફ ઝુકાવવાના છે સર્વાંગમ હિ પુરુષ કુરુ આગળ કરવાના છે સર્વાંગમ હિ કુરુ પૃષ્ઠમ દરેક અંગોને પાછળના તરફ સ્ટ્રેચ કરવાના છે ખેંચવાના છે એ પ્રકારે ત્યાર પછી કહે છે મંદમ મંદમ ભ્રામયતમ ધીમે ધીમે ફેરવો અને તમે પોતે ગોળ ગોળ ફરો ચાલો અનુવાદ એકવાર ફરી બધા જ અંગો આગળ કરો બધા જ અંગો પાછળ કરો ધીમે ધીમે ફેરવો તમે પોતે ગોળ ગોળ ફરો ચાલો ત્યાર પછીનો પેરેગ્રાફ છે સર્વે મિલિત્વા ખેલામઃ સર્વે મિલિત્વા ગાયામઃ સર્વે મિલિત્વા ખાદામઃ સર્વે મિલિત્વા નૃત્યામઃ ફરી સર્વે મિલિત્વા ખેલામઃ સર્વે મિલિત્વા ગાયામઃ સર્વે મિલિત્વા ખાદામઃ સર્વે મિલિત્વા નૃત્યામઃ શબ્દાર્થ જોઈએ મિલિત્વા એટલે કે મળીને એકબીજા સાથે ભેગા થઈને ખેલામઃ રમીએ સર્વે મિલિત્વા ખેલામઃ બધા જ મળીને રમીએ તે જ રીતે સર્વે મિલિત્વા બધા જ મળીને ગાયામઃ ગાઈએ સર્વે મિલિત્વા ખાદામઃ ખાદામઃ કહેતા ખાઈએ આ બધા રૂપો જો તમે જોશો તો મહ 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 એ બધા જ વર્તમાન કાળના રૂપો છે વર્તમાન કાળ પરસ્મય પદ મી વહ મહ બરાબર છે બહુવચન પ્રથમ જે કર્તા છે તેનું જ બહુવચનનું રૂપ છે
કર્તા પોતે વાત કરે છે, પણ બહુવચનના અર્થમાં ઘણા બધા લોકો સાથે મળીને વાત કરે છે. એ રીતનું અહીંયા જે રૂપ છે આપણે જોઈએ છે, આપણે કાર્ડમાં પણ શીખ્યા હતા. તો અનુવાદ કંઈક આવી રીતે થશે: બધા મળીને રમીએ, બધા મળીને ગાઈએ, બધા મળીને ખાઈએ, બધા મળીને નૃત્ય કરીએ. અહીંયા કવિ બધાને ભેગા મળીને, બધા સાથે મળીને કાર્ય કરવાની ભાવના દાખવે છે. વિદ્યાર્થી મિત્રો, સાથે મળીને કરેલું કાર્ય, સાથે મળીને કાર્ય કરવાનો જે આનંદ છે એ અલગ જ પ્રકારનો છે. ને એટલા માટે સમૂહ કાર્ય, ટીમવર્ક ખૂબ જ જરૂરી છે. અને બીજી રીતે જોઈએ તો જ્યારે આપણે ટીમમાં હોઈએ ને ત્યારે આપણને કોઈ હરાવી શકતું નથી, કારણ કે આપણી પાસે ઘણું બધું બળ હોય છે. તો આ રીતે એક સરસ મજાનું કાવ્ય, જ્યાં શરીરના અંગોની કસરત આપણને કરાવવામાં આવી, એવા કાવ્યનો આપણે અભ્યાસ કર્યો. આ કાવ્યના અભ્યાસ બાદ તમારે એકમના અંતે આપવામાં આવતું સ્વાધ્યાય કાર્ય નોટબુકમાં નોંધવાનું છે, તેમજ આ જે કાવ્ય છે એનું ભાષાંતર પણ તમારે નોંધવાનું રહેશે. તો એ ગૃહ કાર્ય તમારે કરીને એના ફોટોગ્રાફ્સ લઈને મને મોકલવાના છે. અગાઉની જેમ પુનઃ સ્વાધ્યાય કાર્યની ચકાસણી માટે, નોટબુકની ચકાસણી માટે ફરી પાછી મંગાવવામાં આવી શકે એમ છે. એટલે તમે નોટબુકને સરસ રીતે તૈયાર રાખજો, એની અંદર સમયનું લેસન કરતા રહેજો. અને આપ ખૂબ સરસ રીતે ગૃહ કાર્ય કરો અને આ વિડીયોનો અભ્યાસ કરો. ક્યાંય ખ્યાલ ન આવે તો આપ મેસેજ કે કોલ કરી શકશો. નવા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી આભાર. જય શ્રી કૃષ્ણ.